ચટપટા સ્વાદવાળું આજે ઊંધિયું બનાવીશું અને કુકરમાં બનાવીશું. અને જનરલી ઊંધિયુંમાં રીંગણના 4 કટ મૂકીને રવૈયાની જેમ અંદર મસાલો ભરીને આખા રીંગણ એડ કરાતા હોય છે. અને બટાકા, શક્કરિયા, રતાળું વગેરે શાકભાજી પણ મોટા ટુકડામાં કાપવામાં આવે છે. પરંતુ આજે હું પાપડી સિવાયના બીજા બધા શાકભાજી નાના ટુકડામાં કટ કરીશ અને મૂઠિયા ઉમેરીને સરસ ઊંધિયું બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં મેથીના મૂઠિયા બનાવી લઈએ. તો તેને માટે 1 કપ મેથીની ભાજી ધોઈને લીધી છે. 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન શેકેલું જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન દૂધની મલાઈ ઉમેરી છે કે જેનો વિડીયો લેવાનો મારાથી રહી ગયો છે. આ રીતે દૂધ ગરમ કર્યા બાદ જે મલાઈ આવે છે ને એ ઉમેરી છે. અને 2 વાર 1/2 ટીસ્પૂન ખાંડ લીધી છે અને સ્વાદ મુજબ મીઠું છે. લોટ હજી આપણે ઉમેરવાના છે એટલે લોટ ઉમેર્યા બાદ મીઠું ચેક કરી લેવાનું. 2 ટીસ્પૂન તેલ લઈએ અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરીશું. ભાજી અને મસાલાનું પાણી છૂટશે ને એટલે લોટ ઉમેર્યા બાદ જરૂર લાગશે તો જ પાણી લઈશું. અને મલાઈ ઉમેરવાથી મૂઠિયા આપણા સરસ ફરસા બનશે. હવે આ અડધો કપ ઘઉંનો કરકરો લોટ લીધો, 1/4 કપ ચણાનો લોટ છે, ઝીણો છે, અને 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ લઈએ અને સારી રીતે મિક્સ કરીશું. જુઓ, મૂઠિયા વળે ને એવું બાઇન્ડિંગ આવી ગયું છે, પરંતુ મને સાધારણ પાણીની જરૂર લાગે છે તો 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેર્યું. પરફેક્ટ. જુઓ, હવે નાના નાના મૂઠિયા વાળી લઈશું. આ રીતે મેં નાના ગોળ વાળ્યા છે. નાસ્તામાં તમારે ખાવા હોય તો લંબગોળ પણ વાળી શકો. અને આ મૂઠિયા તમને ટૂરમાં પણ લઈ જવાય, 3 થી 4 દિવસ સારા રહેશે. અને બીજી બાજુ મીડિયમ ફ્લેમ પર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો કઢાઈમાં સમાય ને એટલા મૂઠિયા આપણે તેલ ગરમ થાય એટલે મૂકીશું. અને બંને બાજુ સરસ બધી બાજુ ગોલ્ડન કલરના થાય ને એ રીતે તળી લેવાના છે. એટલે સરસ અને ક્રન્ચી અને ફરસા બનશે અંદરથી. મેં તમને અગાઉ કહ્યું કે લંબગોળ આકારના મૂઠિયા તમે નાસ્તા માટે બનાવી શકો તો અને ટૂરમાં પણ લઈ જઈ શકો. તો એનો ડિટેલમાં વિડીયો બનાવીને મેં આ ચેનલ પર અલગથી પોસ્ટ કરેલો છે. અને જુઓ, મૂઠિયા તમને જોઈને જ ખ્યાલ આવે છે કે કેટલા સરસ ક્રન્ચી થયા છે. તો હવે મિક્સર જારમાં 1 મુઠ્ઠી શિંગદાણા અને 2 ટીસ્પૂન સફેદ તલ લઈએ અને સાધારણ કરકરા ક્રશ કરીને બાજુ પર રાખીએ. હવે એ જ જારમાં એક મસાલો તૈયાર કરીએ. તો 3 તીખા લીલા મરચાં કાપીને લીધા, 10 થી 12 લસણની કળી અને 4 થી 5 ટુકડા આદુ અને 1/4 કપ જેટલી કોથમીર અને ચપટી મીઠું લીધું છે. અને આ રીતે ક્રશ કર્યું અને અડધા કપ જેટલું લીલું લસણ કે જે મારું સમારવાનું બાકી હતું એટલે પાછળથી ઉમેર્યું. અને આ રીતે ગ્રીન મસાલો તૈયાર કરીને બાજુ પર રાખીશું. હવે એક સર્વિંગ બાઉલમાં 1 કપ કોથમીર લઈએ, અડધો કપ ફ્રેશ કોકોનટ લીધું છે, ક્રશ કરેલા શિંગદાણા અને તલ છે, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો, 2 ટીસ્પૂન તલ, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/2 ટીસ્પૂન હિંગ લીધી છે, 1 ટીસ્પૂન વરિયાળી અને 3 ટીસ્પૂન ખાંડ અને 2 ટીસ્પૂન જેટલો અજમો હાથથી ક્રશ કરીને એડ કરીશું. ત્યારબાદ મિક્સરમાં જે ગ્રીન મસાલો ક્રશ કર્યો છે એ ઉમેરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીએ. 8 થી 10 કાજુના ટુકડા છે. આ મારા સોલ્ટેડ કાજુ છે, તમે સાદા કાજુ પણ લઈ શકો. તો આ થયો આપણો ઊંધિયાનો સરસ લીલોછમ અને ચટપટો મસાલો. હવે શાકભાજી જોઈ લઈએ. તો 2 બટાકા, 250 ગ્રામ રતાળું, 200 ગ્રામનું એક મોટું શક્કરિયું છે આ,
અને 250 ગ્રામ રીંગણ લીધા છે. તો બટાકાની છાલ ઉતારીને હું નાના ટુકડામાં કટ કરીશ. અને અગાઉ કહ્યું એમ પાપડી સિવાયના બધા જ શાકભાજી નાના ટુકડા કાપીને ઊંધિયું બનાવવાની છું. તો આ બટાકા કાપી લીધા અને આ શક્કરિયું છે એના પણ નાના ટુકડા. અને જનરલી ઊંધિયામાં તમે જોયું હશે કે રીંગણ રવૈયા સ્વરૂપે, એટલે કે 2 કટ મૂકીને એમાં મસાલો ભરાય છે. આ રતાળું છે એના પણ ટુકડા કરી લીધા. આ 400 ગ્રામ તાજી અને કુમળી પાપડી છે તેને સમારી લીધી છે. અને પંગતમાં તમે જોયું હશે કે ઊંધિયું પીરસાય ને તો તમારા બાઉલમાં કે વાડકામાં એક આખું રીંગણ જ જો આવી જાય ને તો ઊંધિયું ખાવાની મજા પણ બરાબર ના આવે. અને બીજું કે બગાડ પણ થઈ શકે. તો આ એક રીંગણ તમને હું નાના કટ કરીને બતાવું છું. બાકીના રીંગણ હું લાસ્ટમાં કટ કરીશ કે જેથી પાણીમાં મૂક્યા બાદ પણ કાળા ના પડી જાય. તો આ રીતે બધા શાક કટ થઈ જાય અને નાના કટ કર્યા છે એટલે ઊંધિયાનો બગાડ પણ ઓછો થશે. તમારું શું માનવું છે એ મને કોમેન્ટમાં લખજો. તો હવે ઊંધિયા માટે જાડા તળિયાવાળા કુકરમાં ધોઈને નિતારેલ પાપડી લીધી અને જે મિક્સર જાર હતું તેની અંદર અડધા કપમાંથી થોડું પાણી લઈને ઉમેરીશું. અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે થોડીવાર એને કૂક થવા દઈએ એકાદ મિનિટ. એકાદ મિનિટ બાદ આ રીતે પાપડીને ઉપર નીચે કરી લેવાની અને 1 પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરીશું કે જેથી પાપડીનો કલર પણ સરસ લીલો જળવાઈ રહે. અને આ રીતે ફરીથી પાપડીને ઉપર નીચે કરીને સાદું ઢાંકણ ઢાંકીને 2 મિનિટ થવા દઈશું. 2 મિનિટ બાદ થોડો મસાલો પાથરીશું અને ત્યારબાદ આપણે જે કટ કર્યા છે બટાકા એને મસાલામાં રગદોળીને મિક્સ કરીને કુકરમાં મૂકીએ અને શક્કરિયાને પણ એ જ રીતે મસાલા સાથે રગદોળીને કુકરમાં મૂકીશું. આ શક્કરિયા છે અને ત્યારબાદ થોડું તેલ ઉમેરીશું. આપણે માર્કેટમાં જે ઊંધિયું ખાઈએ એ તેલથી બહુ ભરપૂર હોય છે, પરંતુ હું કુકરમાં પ્રમાણસર તેલ મૂકીને બનાવવાની કોશિશ કરું છું. અને ઢાંકીને 2 થી 3 મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દીધા બાદ ફરીથી આ રીતે હલાવીને રાખીએ. અને હવે રતાળું જે કટ કર્યા છે એને મસાલામાં રગદોળીને ઉમેરીશું અને ફરીથી એ જ પ્રોસેસ 2 થી 3 મિનિટ એને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું. અને તમને એવું જણાય તો ઊંધિયું કુકરની સપાટીએ ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. જરૂર લાગે તો થોડું પાણી સાધારણ ઉમેરી દેજો. આ રીતે 2 મિનિટ આપણે રાખ્યું છે મીડિયમ ફ્લેમ પર. હવે નાના કટ કરી લીધા છે રીંગણને અને મસાલામાં રગદોળીને એને પણ ઉમેરીશું. અને રીંગણ બહુ જલ્દી કૂક થઈ જાય એટલે લાસ્ટમાં ઉમેર્યા છે અને વળી મેશ પણ થઈ જાય જલ્દી એટલા માટે એને લાસ્ટમાં લેવાના. અને મસાલાવાળા બાઉલમાં 2 ટેબલસ્પૂન પાણી લઈને ઉમેરીશું. અને જે ગ્રીન મસાલો જો બચ્યો હોય તમારો તો તેને આ રીતે પાથરી દેવાનો અને ત્યારબાદ તૈયાર કરેલા મૂઠિયા મૂકીશું. શરૂઆતમાં અડધો કપ પાણી આપણે લીધેલું મેઝરમેન્ટનું અડધું કપ, એમાંથી મેં અડધું ઉમેરી દીધું અને 2 ટેબલસ્પૂન મસાલાવાળા બાઉલમાં ઉમેર્યું અને બાકીનું હવે ઉમેરી દઈએ. એટલે કે અત્યાર સુધી ટોટલ મેં અડધો કપ પાણી અને બીજું 2 ટેબલસ્પૂન પાણી લીધું છે. 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકીશું. આ મૂઠિયા તળેલા એ જ તેલ લીધું છે મેં. અને કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર ફક્ત 1 જ સીટી જેટલું કૂક કરીશું. ધ્યાન રાખજો વધારે સીટી નહીં લગાવતા. અને સીટી થઈ જાય ને ત્યારબાદ વિસલને હાથ વડે આ રીતે ઊંચકીને બધી વરાળ કાઢી નાખવાની અને ઢાંકણ ખોલી દેવું કે જેથી શાક વધારે બફાઈને મેશ ના થઈ જાય. વાવ, જુઓ આપણું ઊંધિયું સરસ રેડી થઈ ગયું છે. અને રીંગણ તમને હું એક કટ કરીને બતાવું છું કે પ્રોપર કૂક થઈ ગયું છે. અને બાકીના શાક આપણે 2 મિનિટનો પ્રોસેસ કર્યો છે કૂક કરવાનો એટલે સરસ ચડી ગયા છે. તો હવે કટ કરેલા કોથમીર અને લીલું લસણ ઉમેર્યું અને આપણું પરફેક્ટ ઊંધિયું રેડી થઈ ગયું છે. અને કુકરના તળિયે સુધી આ રીતે ઊંચકીને આપણે જોઈએ તો જુઓ કેટલું પરફેક્ટ ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો હવે સર્વિંગ કરીશું અને ઉપર ફરીથી લીલું લસણ અને કોથમીર અને થોડા કાજુથી ગાર્નિશ કરીશું. આપણે શાકને 2 મિનિટનો પ્રોસેસ કર્યો છે કૂક કરવાનો ઢાંકણ સાદું ઢાંકીને,
એટલે એક જ સીટીમાં ઊંધિયું આપણું પરફેક્ટ રીતે રેડી થઈ જશે. અને તમને જો સાધારણ લિક્વિડ પ્રમાણમાં ઊંધિયું જો પસંદ હોય ને તો બીજું થોડું પાણી એડ કરજો, કંઈ વાંધો નહીં. અને હું તળિયે સુધી મેં બતાવ્યું તો તમે જોયું ને કે સહેજ પણ ચોંટ્યું નથી. તો આ રીતે નાની સાઇઝમાં કટ કરીને કુકરમાં બનાવેલું ઊંધિયું તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને તમે ઊંધિયા સાથે બીજું શું ખાઓ છો એ પણ લખજો. અને રેસીપી ગમે તો લાઈક કરજો અને આવજો.